નમસ્કાર દર્શક મિત્રો, આપ નિહાળી રહ્યા છો સાઈ ગ્રુપ મીડિયા હાઉસ દ્વારા સંચાલિત નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। આજ રોજ નવસારી જિલ્લા કોંગ્રેસ દ્વારા નવસારી જિલ્લા કલેક્ટરને એક આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપવા માટે નવસારી જિલ્લા કોંગ્રેસના વિવિધ હોદ્દેદારો સહિત જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પણ ઉપસ્થિત રહ્યા હતા અને મુખ્ય મુદ્દો હતો કે એક તરફ ખોટા આદિવાસી સર્ટિફિકેટ સામે જ્યારે આખો સમાજ લડત આપી રહ્યો છે, ત્યારે બીજી બાજુ હાલમાં જ આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખ પદે જે અનુસૂચિત આદિજાતિ માટે અનામત હતું તે જગ્યાએ મહારાષ્ટ્રમાં જન્મેલા અને ખોટા આદિવાસી પુરાવાવાળા વ્યક્તિને તમામ કાયદાઓના વિરુદ્ધમાં પ્રમુખ પદે બેસાડવામાં આવ્યા છે। તે જોતાં ચોક્કસ લાગે છે કે ભાજપ સરકાર પોતાના રાજકીય ફાયદા માટે અવારનવાર સમયમાં આ ગુજરાતના આદિવાસીઓને રાજકીય શૈક્ષણિક નોકરીમાં મોટું નુકસાન કરાવી શકે એવી શક્યતાઓ વર્તાઈ રહી છે। જે સંદર્ભે આજરોજ એમના દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આવેદનપત્ર આપ્યા બાદ જિલ્લા કોંગ્રેસ પ્રમુખે પોતાની પ્રતિક્રિયા આપતા શું જણાવ્યું, ચાલો આપણે સાંભળીએ। સમાજ ખોટા સર્ટિફિકેટો સામે અત્યારે લડાઈ લડી રહ્યો છે એકજૂટ થઈને, ત્યારે આણંદ જિલ્લા પંચાયતમાં મહારાષ્ટ્રમાં જન્મેલા એક વ્યક્તિને ખોટું સર્ટિફિકેટ આપી સત્તા સ્થાને બિરાજમાન થયા છે। ત્યારે ભારતીય જનતા પાર્ટી પોતાની સત્તા માટે કાયદો વ્યવસ્થા જેવું કંઈ જાળવતા નથી અને બંધારણને તોડી મરોડીને હાઈકોર્ટના જજ પણ એમને ખોટા જજમેન્ટો આપીને જ્યારે ખોટા સર્ટિફિકેટ રજૂ કરવામાં આવે છે, ત્યારે આ એક આદિવાસી સમાજ માટે લાલ બત્તી સમાન આ એક નિર્ણય આવ્યો છે અને આણંદ જિલ્લા પંચાયતમાં જે બિરાજમાન થયા છે જિલ્લા પંચાયતના પ્રમુખ તરીકે, એમનું આવનારા સમયમાં સરકાર શ્રી તરફથી રાજીનામું લઈ લે એવી અમારી માંગણીઓ છે અને આદિવાસી સમાજ માટે આ એક નવી લડાઈ લડવાનો સમય છે અને આખી કોંગ્રેસ પાર્ટી એમની સાથે ઊભી છે। અમે આવનારા સમયમાં આવા ખોટા સર્ટિફિકેટો લઈને જે આવશે એની સામે લાલ બત્તી ધરીને ખોટી રીતે જે સર્ટિફિકેટો મેળવે છે એમની સામે એક નવી દિશામાં લડાઈ શરૂ કરશું। તો આ પ્રમાણે આજરોજ જિલ્લા કોંગ્રેસ દ્વારા નવસારીના કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને જણાવ્યું હતું કે આણંદ જિલ્લાની અંદર જે જિલ્લા પંચાયતના પ્રમુખનું જે પ્રમાણે નિયુક્તિ કરવામાં આવી છે સંપૂર્ણપણે ખોટી છે અને તાત્કાલિક અસરથી એની ઉપર પગલાં લેવામાં આવે। તો આ જ પ્રમાણે આવા અવનવા સમાચારો માટે આપ નિહાળતા રહો નવસારી લાઈવ અને ઝટપટ ન્યૂઝ। फालूदा मिक्स की इतनी सारी वैरायटीज रिफ्रेश के पास है। अगर आपको भी चाहिए रिफ्रेश के फालूदा मिक्स की इतनी सारी वैरायटीज, तो फिर सर्च करो, क्लिक करो, लाइफ को रिफ्रेश करो।